અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો રાજકોટ ટીઆરપી આગકાંડને લઈને મોટા સમાચાર। રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનરની પૂછપરછ, પૂર્વ કમિશનર અમિત અરોરાની પૂછપરછ, અંદાજિત 2 કલાક ચાલી છે આ પૂછપરછ। મહત્વનું છે કે સીટ સિવાયની અન્ય કમિટીએ પણ પૂછપરછ કરી છે। આઈએએસપી સ્વરૂપના અધ્યક્ષ સ્થાને કમિટી બની છે અને ગઈકાલે રાજકોટના પૂર્વ કમિશનર આનંદ પટેલની પણ પૂછપરછ કરવામાં આવી હતી। આજે મોડી સાંજ સુધીમાં કમિટી સોંપશે રિપોર્ટ। तो महत्वना समाचार, कमिटी राज्य सरकार ने रिपोर्ट सुप्रत करशे। आवतीकाले हाईकोर्ट में जवाब रजू करवामां आवशे। बेदरकारीने लईने थई शके छे मोटा खुलासा, सूत्रों द्वारा माहिती पण प्राप्त थई रही है। तो महत्वनुं छे कि मोटा खुलासा पण थई शके छे। कमिटी राज्य सरकार ने रिपोर्ट सुप्रत करशे। तो વધુ માહિતી માટે સંવાદદાતા ગીતા લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ગીતા, મોટા ખુલાસા થઈ શકે તેવી સંભાવના છે અને રિપોર્ટ સાંજ સુધીમાં સુપ્રત પણ કરવામાં આવશે તેવી પણ માહિતી, શું અપડેટ છે આપની પાસે ગીતા? जी, राजकोट टीआरपी मॉल मुद्दे ऑलरेडी सीटनी रचना कराई थी, जे तपास करी रही थी समग्र घटना मुद्दे, परंतु सीटनी साथे साथे तेनी पण उपर एक विशेष कमिटी निमवामां आवी हती। आईएएस अधिकारी पी स्वरूपना अध्यक्ष स्थाने जे कमिटी निमवामां आवी हती तेनो रिपोर्ट આજે મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકારને સુપ્રત કરાશે અને આવતીકાલે આ જ રિપોર્ટ જવાબ સ્વરૂપે હાઈકોર્ટ સમક્ષ પણ રજૂ થશે। હું આપણે જણાવવા માંગીશ કે પી સ્વરૂપના અધ્યક્ષ સ્થાને નિમાયેલી આ કમિટીમાં अन्य 4 अधिकारीओ पण शामिल हता અને આ કમિટીએ ગઈકાલે રાજકોટના કમિશનર આનંદ પટેલને બોલાવ્યા હતા। જેઓ આ સમગ્ર ઘટના થઈ ત્યારે કમિશનર પદે, રાજકોટના કમિશનર પદે ચાલુ હતા અને તેની આગળના જે પૂર્વ કમિશનર છે અમિત અરોરાને તેને આજે બોલાવ્યા હતા કમિટીએ। ગઈકાલે આનંદ પટેલની અંદાજિત 1.5 થી 2 કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને આજે અમિત અરોરાની પણ 2 કલાક પૂછપરછ કરવામાં આવી છે। આજે મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકારને આ કમિટી રિપોર્ટ સુપ્રત કરશે અને મોટા નામોના ખુલાસા થઈ શકે છે। આ અધિકારીઓ જેની પૂછપરછ કરવામાં આવી છે તેમનું ઇન્વોલ્વમેન્ટ પણ બહાર આવી શકે છે। અન્ય કોઈ અધિકારીઓ હશે જેની ગંભીર બેદરકારી વર્તાઈ હશે કમિટીને તો તેના નામોના પણ ખુલાસા થઈ શકે છે। આજે મોડી સાંજે રાજ્ય સરકારને આ રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે। મોટા અધિકારીઓ એમાં કેટલાક અધિકારીઓનું ઇન્વોલ્વમેન્ટ આમાં ભાગીદારી સ્વરૂપે પણ સૂત્રો કહી રહ્યા છે। એટલે આવું પણ કંઈ છે કે કેમ તેનો ખુલાસો પણ આજે સાંજે જે રિપોર્ટ સોંપવાના છે તેમાં થશે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો મહત્વના ખુલાસા છે તે સાંજે થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। તો રાજકોટ અગ્નિકાંડ મામલે રોજ અવનવા ખુલાસા થઈ રહ્યા છે। પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડની રોકડ અને સોનું મળ્યા બાદ હવે તપાસ છે તે તેજ થઈ છે। મનસુખ સાગઠિયાને લઈને મોટા ખુલાસા સામે આવ્યા છે। રાજકોટ ભાજપના 2 મોટા નેતાઓ સાગઠિયાને મળવા જેલમાં ગયા હોવાનો આરોપ કોંગ્રેસ નેતાએ લગાવ્યો છે। મનસુખ સાગઠિયાને મળવા 2 નેતાઓ જેલમાં ગયા હોવાની વાત કોંગ્રેસના નેતા ગાયત્રીબાએ કરી છે। જો કે તેમણે બંને નેતાઓના નામ લેવાનું ટાળ્યું હતું। તેમણે કહ્યું કે બંને નેતાઓનો સાગઠિયા સાથે ઘરોબો છે એટલે તેમની પણ સંપત્તિની તપાસ કરવામાં આવે। એમાં અધિકારીની સાથે સાથે પદાધિકારીઓનો પણ અડધો ભાગ હોય છે। તો કેમ હજી સુધી કોઈ પદાધિકારીઓ આમાં સામે નથી આવ્યા એ પણ એક સવાલ છે। અને સાથે સાથે એક સક્ષમ વિપક્ષ તરીકે લોકો પણ અમને જાણ કરતા હોય છે ત્યારે અમને લોકો દ્વારા જાણવા મળ્યું કે આ જે અધિકારી છે એને જેલમાં પણ અહીં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના આકાઓ છે એ મળવા ગયેલા। તો શું સરકારને આની જાણ નથી કે પછી સરકાર દ્વારા જ એ લોકોને મોકલવામાં આવ્યા હતા અને જે સીટની રચના કરવામાં આવી છે તો આ સીટના જે સભ્ય છે એને આની જાણ નથી? તો એક સક્ષમ વિપક્ષ તરીકે જ્યારે અમારી પાસે કંઈ પણ રાજકોટની जनताના પ્રશ્ન માટે થઈને જે પણ કંઈ માહિતી આવે એ અમારી ફરજ છે કે રાજકોટની जनताને એની જાણ કરવાની। અને મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટ અગ્નિકાંડમાં તપાસ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગંભીર આરોપો લગાવ્યા। કસ્ટડીમાં રહેલા એમડી સાગઠિયા સાથે કોણે મુલાકાત કરી, શા માટે મુલાકાત કરી તે અંગે તપાસ કરવાની માંગ કરી છે। રાજકોટ પોલીસ પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે। આ સાથે તેમણે કહ્યું કે એન્ટી કરપ્શન બ્યુરોને સાગઠિયાની ઓફિસમાંથી મળેલ રકમ પૈકી કેટલી રકમ પોતાની પાસે રાખી લીધી કે કેમ તે અંગેના ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે।
સાગઠિયાની જેલમાં કયા ધારાસભ્યોએ મુલાકાત લીધી, કયા પૂર્વ ધારાસભ્યોએ મુલાકાત લીધી અને એ મુલાકાતની પાછળનું આર્થિક ગણિત શું હતું, એ ધારાસભ્યોએ કોના નામ ખોલવા કોના નામ નહીં ખોલવા, ભાજપના કયા પદાધિકારીઓને સાચવી લેવા, એની શું ચર્ચા કરી, એ પણ એક તપાસનો વિષય છે. તો અમદાવાદમાં સીલ કરાયેલી સ્કૂલો ઓપન કરાશે. એએમસીએ લીધો છે મહત્વનો નિર્ણય. ફાયર સેફટી અને બીયુ પરમિશન મેળવવાની રહેશે સમય મર્યાદા, મેળવવું પડશે પ્રમાણપત્ર. અગ્નિકાંડ બાદ શાળાઓ સીલ કરવામાં આવી હતી અને હવે આ સીલ કરાયેલી સ્કૂલો ઓપન કરવામાં આવશે. મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એએમસી દ્વારા. ઓનલાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. પ્રણવ, જે શાળાઓ સીલ કરાઈ હતી અને હવે તે ઓપન કરાવવામાં આવશે, શું અપડેટ્સ છે? ચોક્કસ એક મહત્વપૂર્ણ નિર્ણય મહાનગરપાલિકાએ લીધો છે. જે રીતે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હતી રાજકોટ અગ્નિકાંડ બાદ, ત્યારબાદ તમામ ગુજરાતની અનેક એવી સ્કૂલો અને પ્રી સ્કૂલો હતી જેને બંધ કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ શહેરમાં પણ અનેક એવી સ્કૂલો હતી કે જે બીયુ પરવાનગી ફાયરનોસી વગર ચાલી રહી. ત્યારે મહાનગરપાલિકાએ એક સર્ક્યુલર કર્યો છે, એસઓપી બનાવી છે. તેની અંદર હવે જે સ્કૂલ અને જે પ્રી સ્કૂલ સંચાલકો છે તેઓએ 30 દિવસની અંદર ફાયર એનઓસી લેવું ફરજિયાત રહેશે. ત્યારબાદ તેઓએ 3 માસની અંદર ઇમ્પેક્ટ ફીનો જે કાયદો છે તે અંતર્ગત જ પણ સર્ટિફિકેટ લેવાની પણ તેઓએ જરૂરિયાત રહેશે. અને ત્યારબાદ બીયુ પરવાનગી જે મહત્વપૂર્ણ હોય છે જે કન્સ્ટ્રક્શનને લઈને, એટલે સ્કૂલ અને પ્રી સ્કૂલ જે ચાલી રહી છે તે લોકોએ પણ બીયુ પરવાનગી આગામી 3 મહિનામાં લેવાની રહેશે. પરંતુ હાલ એક આ મહત્વપૂર્ણ નિર્ણય છે કે જે પણ સ્કૂલો અને પ્રી સ્કૂલો સીલ કરવામાં આવી હતી એ તમામ સ્કૂલો ખોલવાનો નિર્ણય મહાનગરપાલિકાના કમિશનર તરફથી લઈ લેવામાં આવ્યો છે. અનેક રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ આ નિર્ણય છે આખરે અહીં સરકારની સૂચના બાદ અહીં લેવામાં આવ્યો છે. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. વડોદરા બોટકાંડને લઈને મોટા સમાચાર. હાઈકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. જવાબદારો સામે કાર્યવાહી કરવા સરકાર તૈયાર. સ્ટોરીની જેમ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા વાત કરવામાં આવી. શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ. મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બનતી હોવાનો સ્વીકાર. એડવોકેટ જનરલે કોર્ટમાં સ્વીકાર કર્યો છે. જવાબદાર ગમે તે હોય તમામ સામે કાર્યવાહી થશે. સરકાર દ્વારા વાત કરવામાં આવી. તો શહેરી વિકાસ વિભાગનો રિપોર્ટ સંતોષકારક ન હોવાનું નોંધ્યું છે. જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે ન કરે એ ચલાવી લેવાશે નહીં. જવાબદાર અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી, પરંતુ જનહિતમાં જે જરૂરી છે તે પ્રકારના હુકમો કરવા જરૂરી છે. કોર્ટ દ્વારા આ નોંધ લેવામાં આવી છે. સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે કોર્ટ માફી પણ માંગી હતી. દુર્ઘટનામાં સરકાર કોઈપણને છોડવા માંગતી નથી તેવું એડવોકેટ જનરલ દ્વારા કહેવામાં આવ્યું. તો આખી ઘટનાની નવેસરથી તમામ રેકોર્ડની જોયા બાદ તપાસ કરી ખાતાકીય અને શિસ્તભંગના પગલાં લઈ કોર્ટને પરિણામ જણાવવા કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા છે. તો ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી. 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. કચ્છમાંથી 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. શંકાસ્પદ હિલચાલને પગલે અટકાયત કરાઈ છે. ઇનપુટના આધારે 3 લોકોની અટકાયત કરાઈ છે. અટકાયત બાદ ત્રણેયની વધુ પૂછપરછ કરવામાં આવશે, જેમાં મોટા